દિલ્હીમાં નહેરુ મુદ્દે સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા। પૂર્વ વડાપ્રધાન નહેરુ વિરુદ્ધ ભાજપના નિવેદનોની ટીકા કરવામાં આવી। નહેરુ સેન્ટર ઇન્ડિયાના લોકાર્પણ સમારોહમાં આપ્યું છે આ નિવેદન। સોનિયા ગાંધીએ કહ્યું કે નહેરુને બદનામ કરવાનો ઉદ્દેશ છે, સાથે જ નહેરુના રાજકીય અને આર્થિક પાયાનો નાશ કરવાનો પણ ઉદ્દેશ છે। સોનિયા ગાંધીએ નહેરુને આધુનિક ભારતના મુખ્ય નિર્માતા ગણાવ્યા। કોંગ્રેસે સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નહેરુના નામે રાજનીતિ કરતા લોકોને સોનિયા ગાંધીએ આડે હાથ લીધા અને વિરુદ્ધ ભાજપ સરકારના નિવેદનોની ટીકા પણ કરી છે। સોનિયા ગાંધીએ કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે જવાહરલાલ નહેરુને બદનામ કરવાનો એ વર્તમાન સરકારનો મુખ્ય ઉદ્દેશ છે। તેઓ માત્ર નહેરુના ઇતિહાસમાંથી ભૂંસી નાખવા જ નથી માંગતા, પરંતુ તે સામાજિક, રાજકીય અને આર્થિક પાયાને પણ નબળા પાડવા માંગે છે। સાથે જ દેશનું નિર્માણ જેના પર થયું હતું તેને જ હવે નબળા પાડવા માંગે છે તેમ જણાવ્યું। સાંભળીએ।